ગાંધીનગરના સરડવ ખાતેથી અન્ન નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકીની અધ્યક્ષતામાં યુનિટી @150 પદયાત્રા યોજાઈ હતી। 8 કિલોમીટર લાંબી પદયાત્રા ઉત્સાહભેર લોકો જોડાયા હતા। મંત્રી રમણભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે આ યાત્રાને કારણે લોહ પુરુષ સરદાર પટેલના શબ્દો, વિચારો, જ્ઞાન અને નિડરતાને નવી પેઢી સમજશે। આ પદયાત્રામાં 500 ફૂટ કરતાં વધુ લાંબા તિરંગાએ લોકોમાં આકર્ષણ જગાવ્યું હતું। પદયાત્રામાં વિદ્યાર્થીઓ, ગ્રામજનો, અગ્રણીઓ સર્વે ઉત્સાહભેર સરદાર પટેલ અમર રહોના નારા લગાવી લોહ પુરુષ અને ભારતની અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી। આ દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબે આ વર્ષે 3 બાબતોને જનમાનસ સુધી પહોંચાડવા માટેનો પ્રયત્ન કર્યો છે। એક સરદાર સાહેબની 150મી જન્મ જયંતિ, બીજી ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ અને આપણા વંદે માતરમ ગાન છે એને પણ 150 વર્ષ પૂર્ણ થયા છે। આ ત્રણેય કાર્યક્રમો દ્વારા આવનારી પેઢીને જે તે વખતે જે વંદે માતરમના ગાન દ્વારા દેશની આઝાદીને જે બળ મળેલું એને ઉજાગર કરવા માટેનું, ભગવાન બિરસા મુંડાના સમર્પણ ભાવથી જે આ દેશમાં જે આદિવાસી સમાજે જે સમર્પણનો ભાવ કરીને જે કાર્ય કર્યું એને જનમાનસ સુધી પહોંચાડવાનું